શ્રીમદ ભાગવત રસામૃત પૂજ્ય શ્રી રામચંદ્ર ડોંગરીજી મહારાજનું શ્રી રામાય શ્રી કૃષ્ણાય નમઃ. આજની તારીખ છે 1 ડિસેમ્બર 2025 અને ટાઈમ થયો છે 1 વાગે. ચાલુ કરીશું? ઓકે. આજે આપણે વાંચીશું પ્રથમ સ્કંદ શ્રીમદ ભાગવત રસામૃત. નમો ભગવતે વાસુદેવાય. મંગલાચરણ પરમાત્મા સત્ય સ્વરૂપ. પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે. સંસારનું ધ્યાન કરવાથી જ મન બગડે છે. સંસારમાં રહેવાથી મન બગડતું નથી. મન જ્યારે સંસારનું ધ્યાન કરે છે ત્યારે જ બગડે છે. ભગવાનનું ધ્યાન ના આવે ત્યાં સંસારનું ધ્યાન આવે જ છે. જેટલા પાપ થાય છે તે સંસારનું ધ્યાન કરવાથી જ થાય છે. પાપ જેનું છૂટે છે જે સંસારનું ધ્યાન છોડે છે. સંસારનું ધ્યાન ન છોડે ત્યાં સુધી પાપ છૂટશે નહીં. સંતનું હૃદય ગંગાજળ જેવું શુદ્ધ હોય છે. સંતો સંસારમાં રહે છે પણ સંસારનું ધ્યાન કરતા નથી. પરમાત્માના મંગલમય સ્વરૂપનું જ સતત ધ્યાન કરે છે. મળમૂત્રથી ભરેલું આ શરીર પરમાત્માને મળવા માટે લાયક નથી. આ શરીરથી કોઈ પણ માનવ ભગવાનને મળી શકે એમ નથી. માનવના શરીરમાંથી દુર્ગંધ નીકળે છે, તેથી દેવો પણ એનાથી દૂર ઊભા રહે છે. જેનું મૂળ જ અશુદ્ધ હોય તેવા માનવ શરીર પાસે દેવોને આવવાનું ગમતું નથી. માતા પિતાના મળથી આ શરીરની રચના થઈ છે. પરમાત્માને આ અશુદ્ધ શરીરથી મળી શકાય નહીં. વૈષ્ણવો પરમાત્માને મનથી મળે છે. નિયમથી પરમાત્માનું ધ્યાન કરશો તો મનની ચંચળતા દૂર થશે. ભગવાન જ કે બધું તું રાખ, તારું મન તમારું આપેલું છે, મને મન આપી દે બસ. એ મને કોણ કહેતું હતું? મેં તો આપણે આટલા સરસ પૂર્વજો હોય જેમ કે મારા બાપુજી છે, કેટલી પૂજા ભક્તિ કરતા હતા. ત્યાં શિવલોકમાં હશે કે કૃષ્ણલોકમાં વૈકુંઠલોકમાં હશે, તો મને એમ થાય કે કેમ એકે વાર મળવા નથી આવતા યાર. હું તો કેટલું બોલાવું છું એમને કે આવો આવો. ત્યારે મને આ કોઈએ કીધું હતું કે એ લોકો ત્યાં એક તો આનંદમાં હોય એટલા સ્વર્ગના સુખ એમને મળતું હોય એટલે, અને પછી એમને વિચાર બી આવે કે હું જવું મળવા, પણ એમને આપણા જોડેથી જ એટલી વાસ મારતી હોય કારણ કે આપણે મનુષ્યમાં છે, એ દેવલોકના પરમ પેલામાં છે. વાસ મારવામાં તો સમજે મનનું કનેક્શન હોય તો એ લોકો આવે જ મળવા માટે. અહીંયા આગળ શું કે એ લોકો એટલા બધા આનંદમાં રહેતા હોય છે ને, આપણે કહીએ ને એટલે એવું કે આપણી જ્યારે ઉપર જઈશું ત્યારે એ લોકો આપણને મળવાના જ છે. એટલે ભગવાન એવું કહે છે આપણને કે તમે ભગવાનનું ધ્યાન કરીને તમે અહીંયા આવતા. અને પછી એ કેવું ખબર છે, એ મને એમ કીધું હતું કે તમે ત્યાં એને એમ વિચાર આવે ને કે હું મતલબ જઈને મળવા જાઉં મારા દીકરાને, ત્યાં સુધીમાં તો કરોડો વર્ષો પૃથ્વીલોકમાં જતા. આ તો મૃત્યુલોક આટલું છે. આ જીવ્યા મારે આટલું છે તો આપણને કેવું થાય છે ભાઈ? આને લઈ લીધું ને આને કરી લીધું ને ભગવાનની માયા. અહીંયા મારું સમાનનારી નહીં, મારું એમાં સોમાન રહે ને તાતા ઊંચા જો અપમાન થયું ને એ ગળાતું નથી ગળાતું. બધા કે છે ને તો એ નહીં ગળાતું. બહુ એમાં સમજણ રાખવી પડે. એમાં સમજણ રાખો શું ખબર? કાલે એક જ આઈડિયા અમને ભગવાને બતાવ્યો. માની લો કોઈ વ્યક્તિ છે તમને બહુ જ નેગેટિવ બોલ્યા કરે, તમારું હું જ છું તમારા વિશે હું ખરાબ જ બોલ્યા કરું, એટલે સ્વાભાવિક તમને મારી પર નફરત થવા ના થાય. તો મને આટલું રાખું છું કે મારું બોલે છે. રોજ હું એના ઘરે જઉં, ભાગવત વાંચું, એના ભાવનાબેન કરીને સાચું છું, તો એ મને આવું કરે છે. એક જ કે જે વ્યક્તિ આપણે આવું કરતી હોય એના ગુણગાન ગાવાનું ચાલુ કરી દો, ઓટોમેટિક કટતી ઊંધું થઈ જતું. એવું જ છે. અને આ ઉડતાનું કોઈ આપણું ખરાબ કરતું હોય ને તો આપણે એને કહેવાનું, ભગવાન એવું કહે છે કે સારું કહો એને, કારણ કે એ છે ને તો તમે મને યાદ કરો છો, નહીં તો તમે મને યાદ ના કરે. તમે તો ફરતા હોત પણ બે જ માણસો તમારું અપમાન કર્યું, ખરાબ બોલ્યા. આખી જિંદગી આપણે કેવી જ ખબર છે? આપણે એક પડદો છે, એની પાછળનું આપણું પ્રોજેક્ટર છે. પ્રોજેક્ટર છે તો પડદા ઉપર પિક્ચર આવે છે. પ્રોજેક્ટર ના હોય તો પિક્ચર આવે કઈ? એકલો ખાલી પડદો જ દેખાય. આપણા બધાનું જીવન છે ને, આ શરીર આપણો વ્હાઈટ પડદો છે. પાછળથી ભગવાન પ્રોજેક્ટરથી ફ્લેશ નાખ્યા જ કરે છે અંદર. જે ભગવાન બતાવી આપણે જોઈએ છે. જો ભગવાને પ્રોજેક્ટર બંધ કર્યું એટલે આપણો પડદો કટ. એટલે બધા જે ગયા છે ને એ બી આપણા જીવનમાં પાત્ર ભજવવા જાય. અને અત્યારે બીજું કોઈ બી કઈ બી કરી રહ્યું છે એ ભગવાન પડદા દ્વારા પિક્ચર જ રજૂ કરે છે. આપણે ખાલી જોયા કરવાનું. અંદર કોણ શું બોલે શું નહીં, સારું બોલ્યું તોય નહીં, ખરાબ બોલ્યું તોય નહીં. આપણામાં તાકાત જ નહીં, આપણે પડદો છીએ, પ્રોજેક્ટર નથી. પ્રોજેક્ટર તો ઉપર વાળો છે. એ જેમ જેમ પિક્ચરો નાખે કરે બસ જોયા કરવાનું. ગઈકાલે આ પિક્ચર નાખે તો આ પિક્ચર નાખે, નવી ગોળી ના જાઓ. નિયમથી પરમાત્માનું ધ્યાન કરશો તો મનની ચંચળતા દૂર થશે. નિષ્કામનું ધ્યાન કરવાથી મન નિષ્કામ થશે. જે સંતોને પરમાત્મા મળ્યા છે તે સંતોનું શરીર આપણા જેવું નથી.
પરમાત્માના ધ્યાન સ્મરણથી તેમનું શરીર અલૌકિક બન્યું હોય છે. સંતોનું તન અલૌકિક હોય છે. પરમાત્માને તનથી નહીં પણ મનથી મળવાનું છે. મન જે બગડે છે, જેટલા પાપ થાય છે તે સંસારનું ધ્યાન કરવાથી થાય છે. ભાગવતની કથા સાંભળો છો, નિશ્ચય કરો કે હવે હું સંસારનું ધ્યાન નહીં કરું. એ તણાવ લોકો કેમ થઈ જાય ખબર? એમાં લોકો વર્ષો સુધી તપ કરે છે. આપણને એમ લાગે કે જમવાની, ખાવા પીવાની કે આવતા કઈ જરૂર નહીં પડતી, એમનું શરીર જ દિવ્ય બની જાય. અચ્છા, એટલે એમને ભૂખ જ ના લાગે. કશાની જરૂર ના પડે એમને. હું તો કહું ચાલો ભૂખ ના લાગે, તો બાકી જે નૈસર્ગિક ક્રિયાઓ છે એ તો કરવી પડે. એમાં બી એમનું ધ્યાન ના રહે. પણ એ લોકો એની હેબિટ કરતા, આપણે હેબિચ્યુઅલ નથી ને, દિવ્ય શક્તિ આવી જાય. એ બી આવી જાય. પણ તમે આટલો 11 નકોડો ઉપવાસ કરી શકો છો. તમે ધીમે ધીમે હેબિટ કરી ત્યારે તમારું શરીર ડેવલપ છે ને. કઈ નથી, એની તાકાત આપી તો બાકી ગમે એવો નકોડા ઉપવાસ કરો તો હાથ પડતા ટેપ થઈ જાવ. થઈ જાય. તમને બપોર સવારથી જ કહું થઈ જાય, ક્રાવલ થઈ જાય. હા, ક્રાવલ ના થતું એના લીધે એ ભગવાન આપી દે ચટકાઈ દે તો કશું જ નહીં, ક્રાવલ મન થઈ જાય. એકદમ સાચી વાત છે, એકદમ સાચી. એટલે કશું આપણા હાથમાં છે જ નહીં. એ જ બસ, એ જ સાચું છે. પેલું એક આટલું તણખું એ હલે નહીં આપણાથી. મેં કીધું મેં કર્યું, એમ ના થાય. 100% નહીં હાલતું. એનું જ માત્ર પ્રમાણ મને આપ્યું ભગવાને. હું એવું કહેતી હતી, એક વાર પૂજા કરતી હતી, ભગવાન તમે કહો છો મારા વગર તણખું ના હાલે. એકદમ તણખું તોડવા ગયો તો હાથ ચોટી ગયો તો એ વાત અલગ છે આખી. પણ મેં તો ભગવાન હું તમને આટલું માનું, તમે આવું કહો હું બધું તમારું માની લઉં, આવું કોઈ માનવા તૈયાર નહીં. મેં કીધું તમે આમ તણખલું ના હાલવા દો. ભગવાન કે કઈ વાંધો નહીં બેટા, રહેતા આપે. અને પછી છે ને એક હજી વાત કરું છું ભગવાન જોડે પૂજા કરતા કરતા એવું થોડી વાર, અને એ જ દિવસે 5 જ મિનિટ પર ધરતીકંપ છે. ખબર 2001 વાળો બોલો, જોરદાર નો ધરતીકંપ જોયો ને, બધા નીચે. મને કે બોલ હવે સાચી વાત છે, ભગવાન માની ગયું. ભગવાનને સોરી કીધું. પછી બીજામાં એવું હતું કે ભગવાન જેટલી શ્વાસ ચલાવે ને, એ ધ્રુવજીનું હતું. ધ્રુવજી બહુ જપ કરતા હતા, પછી ધ્રુવજી ભગવાન ના મળે ને ધ્રુવજીએ શ્વાસ રોકી દીધા. હા, એવું ધ્રુવજીએ શ્વાસ રોકી દીધા ને પહેલા ખાવાનું, પછી પાણી, પછી શ્વાસ, કે હું શ્વાસ જ નહીં લઉં ભગવાન. એટલે શ્વાસ રોકે એટલે આખી દુનિયા થંભી ગઈ. અને પછી ભગવાનને પરાણે આવવું પડ્યું નીચે, ના કે મારે હવે જવું જ પડશે, નહીં તો દુનિયા નહીં ચાલે. પછી ભગવાન તરત નીચે ધ્રુવજીને ખોળામાં લે છે. મેં કીધું ભગવાન પેલું તો માની લીધું, ચાલો તળા ખાવાનું, પણ આ તમે શ્વાસ રોકી દો એ હજી મારા મગજમાં નહીં આવતું. ભગવાન કે બેટા શાંતિ રાખ. અને ભગવાન 2019માં કોરોના આપી દીધો. કોઈ શ્વાસ ના લઈ શકે, કોઈ ના લઈ શકે, ડરે બધા. આખી દુનિયા થંભી ગઈ. જે અમદાવાદ આટલું ઘસમસતું હતું, હાઉસ સ્ટોપ બહાર જાવ તો કોઈ દેખાય જ નહીં. સખત તો બહાર જાવ કોઈ દેખાય જ નહીં. સૃષ્ટિના બધા ક્રમ બંધ. ભગવાન મને કે જોઈ લીધું? હા મહારાજ હવે જોઈ લીધું. હવે કોઈ દિવસ તમને કશું નહીં કહું. પરમાત્માનું સતત ધ્યાન કરવું એ વિરક્ત સંતની જેમ આપણા જેવા સાધારણ માનવ માટે શક્ય નથી. તમે પરમાત્માનું ધ્યાન ન કરો તો વાંધો નહીં, પણ બહુ કાળજી રાખજો કે તમારું મન આ માનવ શરીરનું ધ્યાન ન કરે. ઘણાને પાપ ન થાય એવી બહુ ઈચ્છા હોય છે, છતાં આંખથી પાપ થાય છે, જીભથી પાપ થાય છે, મનથી પાપ થાય છે. માનવ શરીરનું ધ્યાન છોડો તો પ્રભુ કૃપાથી પાપ થાય નહીં. જેને દેવના દર્શનની ઈચ્છા છે તે કોઈ દિવસ દેહનું ધ્યાન ન ધરે. જેને દેવના દર્શનની ઈચ્છા હોય તે કોઈ દિવસ દેહનું ધ્યાન ન કરે. શરીરનું ધ્યાન કરવાથી મન બહુ બગડે છે. તન સુંદર છે, આ કલ્પનાથી જ કામ ઉત્પન્ન થાય છે. કોઈનું શરીર સારું નથી. શરીરમાં શુદ્ધ પરમાત્માના અંશ એવા જીવાત્માને લીધે આ શરીરની શોભા છે. શરીરમાં જીવાત્મા ન રહે તો શરીરની જરા પણ શોભા નથી. શરીરમાં રહેલો શુદ્ધ જીવ સુંદર છે. સ્ત્રીનું શરીર સુંદર નથી, પુરુષનું શરીર સુંદર નથી, આત્મા સુંદર છે. તનનું ધ્યાન કરવાથી મન બગડે છે. એકવાર મન બગડી જાય તો તે પછી શુદ્ધ કરવું બહુ કઠણ છે. શરીરનું ધ્યાન છોડો. કેટલાક તો હવે કપડાનું ધ્યાન કરે છે, કેટલાક ચપ્પલનું ધ્યાન કરે છે. આ ચપ્પલ બહુ સારા છે, અરે આ ચપ્પલમાં શું સારું છે? તે ચામડું છે, તેમાં કંઈ સારું નથી. શુદ્ધ જીવ જ પરમાત્માનો અંશ છે. પરમાત્મા અતિ સુંદર છે. સત્યમ શિવમ સુંદરમ. પરમાત્મા કલ્યાણકારી છે. પરમાત્મા સત્ય છે. સત્યનું ધ્યાન કરવા, સત્ય વસ્તુનો સાક્ષાત્કાર કરવા માટે પરમાત્માએ મન આપ્યું છે. સંસારનું ધ્યાન કરી પાપ કરવા માટે આપ્યું નથી. સંસારથી પરમાત્માના મંગલમય સ્વરૂપનું ધ્યાન કરો. થોડી પણ ફુરસદ મળે ત્યારે પારકી પંચાયતમાં ન પડો, પરંતુ ધ્યાન કરો. બધામાં પરમાત્મા જોવા એ શું કામ કે છે? માની લો કે મારામાં અત્યારે આત્મા છે, તો મારું શરીર ભલે ભગવાને ગમે એવી સ્કીન આપી હોય, ગોરી આપી હોય કે કાળી આપી હોય, હાઈટ વધારે હોય કે ઓછી હોય, મારામાં આત્મા છે ને એટલે તમને મારી ઉપર લાગણી થાય. એટલે સુંદર. હમણાં જો મારો આત્મા જતો હું ગમે એટલી ગોરી લાગુ, મસ્ત લાગતી હોય, પણ મારો આત્મા અંદર જતો રહે તો તમારા શરીર નહીં ભેટશું ખરા? નહીં ભેટીએ. અને તરત 2 કલાક થાય નહીં ભેટો. શું કામ નહીં ભેટો ખબર છે?